ઉત્પાદન મળે, લગભગ ડબલ ઉત્પાદન મળે છે અને સમયગાળો 10 દિવસથી 12 દિવસ તો થોડો વધારે જાય છે. એ તમે જોવો છો ફાસ્ટ કેશ, કારણ કે એનો દડો નક્કર છે અને એની પોતાની ખૂબ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે. હવેનું વાતાવરણનો ફેરબદલી ખૂબ વધારે થાય છે. જે ફેબ્રુઆરી મકર સામાન્ય રીતે એવું હતું કે 14 જાન્યુઆરી એટલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે પછી ગરમીનું પ્રમાણ વધે, પણ હવે એ ઠંડીનું પ્રમાણ વધે છે અને ફેબ્રુઆરીના અને માર્ચ એન્ડ સુધી લગભગ ઠંડી રહે છે. બરોબર છે? એટલે ઋતુનો પોતાની ફેરબદલી છે. તો અહીંયા આગળ તમારી પાસે શું છે કે હવે જે નવી જે છે ટેકનોલોજી, આની અંદરનું જે કંઈક, કારણ કે આજે 10 વર્ષ થયા ગોલ્ડન ક્રોસને માર્કેટમાં રહેતા, આજે પરબતપુરા અને એની આજુબાજુનો વિસ્તાર બહુ મોટો એક કોબીજનો હબ બની ગયો છે. તો આની અંદર થોડો ફેરબદલી લાવવી પડશે. ઓકે, ગોલ્ડન ક્રોસ પોતે જે સમયગાળો લે છે તમારે 40 થી 45 દિવસનો, આનો જે સમયગાળો છે તમારે 50 થી 55 દિવસ સુધીનો રહેશે, નક્કર ઘણો રહેશે. અહીંયા આગળ જે પાછળ છે તમે જે નિદર્શન પ્લોટમાં જોવો છો એને 75 દિવસ થયા છે, 10 દિવસ વધ્યા છે. એટલા માટે થઈને તમે થોડું ડસ્ટિંગ એમાં જોવા મળશે કે થોડો કલર તમારે પાનનો એના ઉપર ડલ થયો જોવા મળે છે. પણ છતાં પણ એક વસ્તુ કહું કે જ્યાં સુધી તમે તમારા હાથમાં માર્કેટ નહીં લો, કે આજે જે ધારાસભ્યશ્રીએ જે આપણને એક માહિતગાર કર્યા કે તમે જ્યાં સુધી 100 રૂપિયાનો તમારો ભાવ નહીં લો ત્યાં સુધી તમારી પાસે કંઈ જ નથી. કોઈ ખેડૂત એમ કહેશે કે તમારે મણનો ઉત્પાદન ખર્ચ કેટલો છે? 60 રૂપિયા મણનો છે તમારો ઉત્પાદન ખર્ચ, મિનિમમ 60 રૂપિયા મણનો છે. તો લઈને બેઠા છો તો પછી તમારો નફો તો જોઈએ ને. આ વસ્તુ માટે થઈને મારે તમને માહિતગાર કરવા આવ્યા છે કે તમારો ઉત્પાદન ખર્ચ વધારે જાય છે. ફાસ્ટ કેશની અંદર તમને ઉત્પાદન થોડું વધારે મળશે. એ જે 60 રૂપિયા મણનો જે ખર્ચ છે ટેન્ટેટિવ તમારે 40 થી લગભગ થોડું જો ઉપર કેલ્શિયમ નાઇટ્રેટનો કે એવો છંટકાવ કરશો ને, જેમાં મને રાકેશભાઈએ કે એમણે કીધું મને કે ભાઈ અમે છે તે કરાવીએ છીએ પણ બધા ખેડૂત નથી કરતા. તો દવાનો ઉપયોગ કરતા હોય, બોલ છે તે તમારે 200 ગ્રામનો થાય, એ ટાઈમે થોડો ઉપર છંટકાવ કરી દેજો. એ કંઈ નથી ખર્ચ તમારું ઉત્પાદન ફરક છે એનો, કારણ કે પાન છે, પાનને પોતાને ક્ષારની જરૂર છે. એક ક્ષાર કેલ્શિયમ નાઇટ્રેટ છે, એ તમે આપશો તો તમારે જે કોઈ વખત લાંબો ટાઈમ આ રીતે રહી જાય, બોલ ફાટતો હોય તો એની જળવાશ લાંબા અંતર સુધી જ્યારે તમારું ફળ જશે ફળ એ જળવાશે એની ક્વોલિટી. તો એને માટે થોડોક એ ઉપયોગી તમને પહેલ કરું છું. આના સિવાય કોઈ પણ પ્રકારના તમારે કોબીજને લગતો પ્રશ્ન હોય તો મને વાત કરો, તો પછી આપણો પ્રોગ્રામ આગળ વધે. તેમનો અનુભવ કહેવા માટેની વિનંતી છે માધુભાઈને. આટલો કેટલા સમયમાં તમે વાત તમારે વાવેતર કેટલા ટાઈમ થાય? મતલબ શરૂઆતથી 28 વર્ષની આજુબાજુ થોડા અંદર આવો મત ભાઈ, અંદર આવો. આ બધું તમારી અવાજ ના હોય. બિયારણના પૈસામાં 170 રૂપિયા પેકેટનો ભાવ, 10 ગ્રામ. ભાવ થોડો ઊંચો છે, ભાવ ઊંચો થોડો.
અને ભાવ ઓછો કરે વજનમાં કઈ વધારો થાય? સાધુ કાકા આપણે કુબીનું જે બીજ નાખ્યું અમે કુબીનું બી નાખ્યું પેલું ગોલ્ડન ચાર્જ બરોબર છે. એના પાછળ વરસાદ ઓછો થવાના કારણે બધા મેં પાછળ સાહેબે નવી વેરાયટી મોકલી તમે આ પ્લોટ કરો. પછી અમે આ ઉપરના ભાગથી નીચેના ભાગમાં હારી નાખ્યું. આટલો બધો વરસાદ નહીં આવે આવી ગણિતથી આકસ્મિક વરસાદ બહુ પડી ગયો અને સારું ધરું ઉગીને તૈયાર થયું. મંડપે પરિવર્તનથી તૂટી ગયું અને પાણી આખું ભરાઈ ગયું. લગભગ 6 ઇંચ ધરું પાણી થઈ ગયું. હવે સારું અમે બધા વિચાર કરવા કે આવું ધરું જતું રહ્યું શું કરશું આવું કે મજૂરોને બધા અમે મંડાઈ ગયા અને શેઠો તોડી નાખી પાણી બહાર કાઢી નાખ્યું એટલે વરસાદથી ધરું બધું પાણી રહી ગયું એટલે ધરું નહીં ઊભું રહ્યું. અને મેં કીધું સારું ફૂગથી જતું રહેશે પણ સતત ધરું જતું રહ્યું નહીં. એના અંદર નેતામાં બધું સાફ કરી નાખ્યું. ટોપની ગાડી બધું તૈયાર કર્યું. પછી એ ધરું અમે તૈયાર છે એટલે ખેતરમાં રોપી કાઢ્યું. અહીંયા રોપી બીજા ખેતરમાં કાપી દીધું પણ આ અમારે 15 દિવસ મિટિંગ લેટ કરી નાખી સાહેબ. એટલે આખો જે ફેસ હતો એ તમને થોડો ડીમ લાગે છે પણ ગોલ્ડન ટુ ગોલ્ડન દેખાય છે અંદર બજાર ભાવમાં કોઈ ડિફરન્સ પડતો નથી. પણ એક તો આ ગરમી કમ છે, પાણી બી કમ છે. આ તમારો આના પ્રતિશાળી શક્તિ છે. અમારું આવું કહેવું છે તમારામાં તાકાત હશે તો તાવ આવશે પણ નહીં આપવાની તાકાત હશે તો અને તાકાત નહીં હોત તમારા બેક્ટેરિયા નરમ હશે તાવ ચડી બે છે. એમ ઓના અંદર એટલી તાકાત છે કોમી ગરમી કમ છે અને પાણી કમ છે તો દારૂ તૈયાર થવાનું છે. આપણે ગુજરાતી ભાષામાં તમને ભાષણ આપ્યું એ તમારા લોકો વિચારો કે ગોલ્ડન પહેલો હતો અને બીજો નંબર પણ હાડી કુપી વાપી હોતા બી વવા છે. નહીં અને એક વસ્તુ કહી દો કે ગોલ્ડન જ છે આ ગોલ્ડન જ છે. આ ગોલ્ડન જ છે. ખાલી વજન એક નક્કર થવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તાકાત છે. દડો નક્કર થવા માટે થઈને એનો સમયગાળો છે 5 થી વજનમાં જુઓ પેલી જે કુપી જબરું એ કુપી જોડે ભરીએ છીએ તો 25 થી આજુબાજુ થાય તો 28-32 કિલો જબરું ઉતરે છે. 28 થી 32 કિલો જબરું ઉતરે છે. એ જ જબલો બે સેમે જોડે ગોલ્ડન છે અને બાજુમાં પાણી છે. એટલે વજનમાં તો રેકોર્ડ તોડ બનાવો એ તો અમે બી કહીએ છીએ. અને બજારમાં લેવાનું કોઈ રિફંડ પડતો નહીં. લેવા વાળી ઓમ કરે બધો પૈસા ભાગરે ગોલ્ડન કે હા ગોલ્ડન આપણે સમજો કે ટેલિકોટનું સારું કપડું ના ભૈયા ગોલ્ડન આ તમને ગુજરાતમાં આપણે વેચવા જઈએ બજારમાં પૈસે જ કહી દઈએ છીએ કે ભાઈ આ ગોલ્ડન છે કે આ ગોલ્ડન છે. વાત સાચી છે. એને કોઈ ખબર પડતી નહીં અને બાકી તઈને શાકમાં કોઈ ફેર પડતો નહીં. ગોલ્ડન તો છે ખાલી 10 જ દિવસ ડિફરન્સ છે બાકી બીજું કોઈ નહીં. તમે કુમા મથો છો બીજી કોઈ સીએચ મથો છો એના કરતો પાણી ભરાયું અમારા સાહેબ લાલચ નહીં કે બાજુ આવા બે શબ્દો કહેવાય તો મારું બી વેકા છે એવું કોઈ અમારે લાલચ નહીં કે મારે તમને કોઈ ફસાવાની દોડ જ નહીં. હું તો પંચ કહેવા સાહેબ અમારા હતા નહીં અને તમે વાવજો જોડે ગોલ્ડન 20 પેકેટ નાખજો અને ફર્સ્ટ કેટ 20 નાખજો. પછી પોટ પછી વિચારજો કે ના માધુભાઈ જે ભાષણ આપી એ સાચું હતું ખોટું પહેલાની અસર થાય અમારા બજારમાં બે ડિફરન્સ ભાવમાં એવું છે કે ડોલરના ફ્લક્ચ્યુએશન ના લીધે ભાવ એક મિનિટ સાંભળો તમે ભાવમાં તમને ચોખવટ આજે તમારા ડોલરનો ભાવ 42 રૂપિયા કે 45 રૂપિયા હતો બરોબર 45 થી 48 રૂપિયા આજે ભાવ એનો 62 રૂપિયા આજે બહારની કંપની છે જાપાનની કંપની છે જાપાનની કંપની યુરો ડોલર તેના ડોલર પ્રમાણે ભાવ હોય આપણો અત્યારે ગઈ સાલનો ભાવ હતો 43 થી 48 રૂપિયા ડોલરનો આજે 62 રૂપિયા થઈ ગયો છે એના લીધે ભાવ વધ્યા છે પણ અમે એવી કોશિશ
તમારો જે ભાવ છે ફાસ્ટ કેસનો એ સેમ કરવાની કોશિશ કરી ગોલ્ડન કોર્સનો ફાસ્ટ એ રીતનું કરીશું કે ગોલ્ડન કોર્સનો ફાસ્ટ કેસનો ભાવ સેમ બરાબર તમારા લગતી કોઈ પ્રશ્ન ગોલ્ડન ક્રોસ તમે કહ્યું ભાવના તો તમને કેમ કે ડોલરનો ભાવ વધ્યો હવે ગોલ્ડન ક્રોસ નો એ ડોલર વધવાનો નહીં નહીં વધે ને ગોલ્ડન ક્રેસ જ જાણો છો પણ એના એની એટલે થાય જ ને એમાં વધવાનો ને એમાં વધવાનો પેલામનો ભાવ 165 રૂપિયા છે પેલું 170 રૂપિયા છે પ્લસ માઇનસ 5 રૂપિયાનો છે બરાબર પણ એટલું કરીશું અમે કે સેમ પ્રાઇસ 165 ની કરીશું હું એમ કહેવા કોશિશ કરું છું કે કંપની જોડે એપ્રુવલ ઉપરથી લઈશું કોશિશ એટલી કરીશું કે 165 સેમ ગોલ્ડન ક્રોસનો જેટલો ભાવ છે એટલો 165 રૂપિયા ફાસ્ટ એટલી કોશિશ મારા તરફથી હવે આ કોહેરથી સિક્કર કરો ને ભાઈ આજે કંઈ બહુ મામલે જ વાગશી આનું હોડ ક્યાં કરો નહીં જો કમાતો એમ આવું 10 ગ્રામનું ખેડૂતોએ આવવું પડે ના એવું નહીં ખેડૂતોને જવું બચાવો ખેડૂતોને જવું નહીં ગયા અને પેલા ફ્રીવાય નહીં ગયા બંધ કરી રહ્યા ગવર્મેન્ટ ત્યાંની સરકાર છે ત્યાંની સરકાર જે રૂલ્સ લાગુ પડે એ